તો હવે આપણે બતાવીએ સૌથી મહત્વપૂર્ણ માહિતી આપના જિલ્લામાં આજની સ્થિતિ શું રહેશે હવામાન વિભાગે ક્યાં કેટલું એલર્ટ આપ્યું છે તેને વિસ્તારથી સમજીએ આપ સૌથી પહેલા જુઓ અમરેલી અને ભાવનગર એટલે કે સૌરાષ્ટ્રના આ બે જિલ્લાઓ કે જ્યાં આજે ઓરેન્જ એલર્ટ છે એટલે કામ વગર બહાર ન જવું વધારે હિતાવહ છે કારણ કે પુષ્કળ વરસાદ વરસશે પવનનું જોર હશે બીમાર પાડે તેવી હવા બહાર ચાલી રહી છે એટલે કામ વગર બહાર ન જવું ઘરમાં રહેશો તો સુરક્ષિત રહેશો એટલે અમરેલી અને ભાવનગર બે જગ્યાએ ઓરેન્જ એલર્ટ છે તો પછી યલો એલર્ટ ક્યાં છે તો યલો એલર્ટ પણ તેની આસપાસના જિલ્લાઓમાં છે જો ગીર સોમનાથ જૂનાગઢ બોટાદ એટલે કે ભાવનગર સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે અહીં પણ વરસાદની માત્રા ખૂબ વધારે રહેશે પવન ફૂંકાશે એટલે તેજ હવાઓ હશે દિવસ રાત ઠંડીનું જોર જોવા મળશે આ સ્થિતિમાં સાચવવું જરૂરી છે જો દક્ષિણ તરફ જતા રહીએ તો દક્ષિણમાં જે પ્રકારે સંભાવના હતી તે મુજબ જ યલો એલર્ટ અપાયું છે 3 જિલ્લાઓને ભરૂચ સુરત અને નવસારી આ 3 જગ્યાએ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે અહીં પણ આજથી જ લઈને વરસાદનું પણ વધુ પ્રમાણ જોવા મળશે એ સિવાય દક્ષિણમાં જ આપ જુઓ તો તાપી ડાંગ વલસાડ પછી દમણ અને દાદરાનગર હવેલી આ તમામ જગ્યાએ પણ યલો એલર્ટ અપાયું છે એટલે આ સ્થિતિ આવનારા કલાકો અને દિવસો સુધી ચાલે તેવી છે સાચવવું હિતાવહ છે કમોસમી વરસાદને કારણે આ ખેડૂતોને તો નુકસાન છે જ પરંતુ બીમારીનું પ્રમાણ પણ વધતું હોય છે લોકોને અત્યારે શરદી તાવ વાયરલ થવાની શક્યતાઓ હોય છે અને એટલા માટે આ તમામ પરિસ્થિતિઓથી સાચવવું સૌથી વધુ જરૂરી છે